સદગુરુ ભગવાન કી જય. જય અવિનાશી આત્મા. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય ગુરુ. જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજની જય. આપણી નિરાંતની અંધારા ચેનલમાં આપણું હરિભક્તોનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોયલ. મારા ગુરુજીનું નામ છે પ્રવીણરામ મહારાજ. હવે આપણે જે તમને આગળ બહુ સારો આપણને અભિપ્રાય મળ્યો છે ગામડામાંથી જે સંતોના મારે વારંવાર ફોન આવે છે કે કોઈક સંતોના દર્શન કરો તો એમને પ્રશ્ન પૂછીને સારો સત્સંગ કરાવો. તો હવે આપણે આગળ સત્સંગ કરવા આવ્યા છીએ અને મહારાજને પૂછીએ આપણું નામ, આપણા ગુરુજીનું નામ અને પછી અમને દર્શક મિત્રોને જે તમારો અનુભવ છે અને જ્ઞાન, વૈરાગ, ભક્તિ વિશે સત્સંગની વાત કરો. બોલો સદગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજની જય. ગુરુ નિરાંત મહારાજની, અભયરામ મહારાજની જય. મારું નામ ભેમજીરામ. અમારા ગુરુ અભયરામ મહારાજ છે. એ નડિયાદની બાજુમાં જાવલની મોવાડી અને મારું ગામ છે રાધનપુર તાલુકામાં જૂના પોરણા. એ મારું ગામ છે. તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ છે. અને આજે રાજુરામ મહારાજના નિવાસસ્થાને પણ પધાર્યા છીએ. બોલો સદગુરુ મહારાજ. પરમાત્માએ આપને મનુષ્ય અવતાર આપ્યો તો શા માટે આપ્યો છે? અને મનુષ્ય કહેવાય કોને? માત પિતાના રજબુંદથી એક અક્ષણિક આ સ્થૂળ શરીર મળ્યું છે. તો એક આ પાણીના પરપોટા જેવું છે, ક્યારે ફૂટી જશે એની કોઈ ગેરંટી નથી. તો મનુષ્ય અવતાર મળ્યો છે મનુષ્યનો લાવો લેવા માટે. તો મનુષ્ય કોને કહેવાય? મનુષ્ય જન્મતો નથી, મનુષ્ય થવાય છે. ડૉક્ટર જન્મતો નથી, ડૉક્ટર થવાય છે. શિક્ષક જન્મતો નથી, શિક્ષક પણ થવાય છે. તો સદગુરુ પાસે જઈએ તો મનુષ્યનો જન્મ સદગુરુ આપે છે અને આ દેહનો જન્મ માત પિતા આપે છે. એટલે નાદ બુંદનો આ દેહ છે. તો બુંદનો છે માત પિતાનો છે અને નાદનો છે એ સદગુરુ જન્મ આપે છે. અને એટલેથી મનુષ્ય કહેવાય છે. મનુષ્ય, માનવી અને માનવમાં રાત દિવસનો ફરક. મરવું અને જન્મવું, નવી નવી માં કરવી, માં નવી, માં નવી, માં નવી. મરવું જન્મવું, નવી માં કરવી અને માનવી કહેવાય. માનવ ફરીને માની કુખે આવવું એવું આપણા શાસ્ત્રો કહે છે. કૃષ્ણએ અર્જુનને કીધું છે 13મા અધ્યાયમાં કે હે અર્જુન, એક ક્ષેત્ર 13મા અધ્યાયમાં કીધું કે ક્ષેત્ર યજ્ઞને જે જાણે એ મને જાણે છે. આ શરીર એક ક્ષેત્ર કહેવાય છે અને આ શરીરને એક ક્ષેત્ર યજ્ઞને જે જાણે છે એ મને જાણે છે. જે જ્ઞાની પુરુષ છે એ જ મારો આત્મા છે. એનાથી હું જુદો નથી અને એ પણ મારાથી જુદો નથી. જો આ આત્મા સર્વવ્યાપક છે, આપણા શાસ્ત્રો કહે છે, સંતો કહે છે, પણ દૃઢ નિશ્ચય સદગુરુ મહારાજ એમાંય અત્યારે અનેક સંપ્રદાયો ચાલે છે પણ નિરાંત પરફેક્ટ કરીને કહે છે, નક્કી કરીને કહે છે કે આ તે 5 જ્ઞાન ઇન્દ્રિય પણ એ તું નથી, 5 કર્મ ઇન્દ્રિય એ પણ તું નથી, 5 વિષય પણ એ પણ તું નથી. એનાથી તું પર છે. માન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 અંતરિક્ષણ એ પણ તું નહીં. એવું સદગુરુ મહારાજ આપણને બોધ વખતે આ પરફેક્ટ નક્કી કરાવે છે કે આખા વિશ્વમાં સત્ય શું છે? તો નામ સિવાય કોઈ વસ્તુ સત્ય નથી. સર્વમાં તારવી અને એક નામને નક્કી કરાયું છે. આખા વિશ્વમાં કોઈ નામ વગરની કોઈ આઈટમ નથી, પણ અવિનાશી, અજર, અમર કયું નામ છે? ના કે બાપુ સાહેબે કીધું કે નામ જેણે જાણ્યું રે
એ તો વેદ ચાર ભણ્યો, આ ભેદ જેણે જાણ્યો રે એ તો તરત ખરો બન્યો. અરે 32 આભૂષણ અંગે ધરે અને નારી નાક વિનાનો શો શણગાર. એમ કવિ આપનું આપ ના જાણ્યું, કેમ કરી ઉતરશે ભવપાર. આ સાર ક્યાંથી મળશે રે, ભણ્યો ખરો પણ ગાણ્યો નહીં. આ નામ જેણે જાણ્યું રે એ તો વેદ ચાર ભણ્યો. આ ભેદ જેણે જાણ્યો રે એ તો તરત ખરો બન્યો. આ ભેદ છે. આખા વિશ્વમાં નામ જ છે. કાળકા કો નામ છે, રામ કો તો નામ છે, રામોપીર કો તો નામ છે, રણછોડજી કો તો નામ છે, કૃષ્ણ કો તો નામ છે. પણ આ સત્ય નામ કયું છે એ સદગુરુ મહારાજ આપણને નક્કી કરાવે છે મારા વાલા. આ જે પંચભૂતના શરીરનું નામ આપેલું છે એ નહીં, એને બાદ કરી નાખે છે. આ ખોખું તો જ્યારે સદગુરુ મહારાજ કહે છે તારે આ જાણવું હોય તો તારો આ દાવો છોડી દેવો પડશે. આ છે ને આ કોથળો અહીંયા મૂકી દેવો પડશે. પંચભૂતના શરીરનો આ તન મન ધન શીશ સમર્પણ કરવું પડશે. અને એ બાદ કરતા એટલે આ જગતની આંખું અહીંયા આવશે, મુખ અહીંયા આવશે. અરે શ્વાસ આય ઓહમ સોહમ નો ઢગલો અહીંયા પડ્યો રહેવા દે ને. આ ઓહમ સોહમ ચા સાધવાના છે. ત્રિકુટી ભ્રુકુટી બધી અહીંયા ઢગલો પડી મૂક્યો. આ બધું ગાઢી નાખ્યું, ચોખ્ખો કરી નાખ્યો. ચોખ્ખો અને ચોખ્ખો એટલે એક કોથળો ચોખા ખેતરમાં વેરી દો તોય ના ઉગે, અને એક કોથળો ભરીને નાગેરના ફોતરા નાખો તોય ના ઉગે. ના ઉગે ચોખ્ખો, ના ઉગે ફોતરા. આવો ચોખ્ખો સદગુરુ મહારાજે એ અજર અમર અવિનાશી સત્ય નામ એ નક્કી કરાયું છે. હા, 4 વેદ એમ કે છે, સામવેદ એમ કે છે કે જે તત્વમાં છે તે તું પોતે છે, બીજો છે નહીં. 4 વેદનો આ જ મત છે. અર્થવેદ કહે છે કે આત્મા એ બ્રહ્મ છે, હા એ જીવ એ જ બ્રહ્મ છે. હા, પ્રજ્ઞામાં આનંદ, આનંદ એ આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે મારા વાલા. પણ વાંચવાથી મેળ પડે એવો ન કે ગીતા ગુજરાતીમાં લખી છે કૃષ્ણએ કે આત્મા અજર અમર અવિનાશી છે, શાસ્ત્ર કાપી ના શકે, પાણી પલાળી ના શકે, અગ્નિ બાળી ના શકે. પણ એ વાંચવાથી મેળ પડે એવો નથી. એને સમજવું પડે જેમ છે તેમ. સદગુરુના શરણે ગયા સિવાય મેળ પડે એવો. એટલા માટે સદગુરુ એ જ ભગવાન છે મારા વાલા. ગુરુ સિવાય 3 કાળમાં મેળ પડે એવો. એટલે કીધું છે કે પ્રથમ સદગુરુને ચરણે નમું અને આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદને ઓળખ્યા ને મટી ગયું આ દેહનું. આ દેહના કોથળા જ બધે નડે છે. કેવા શોક રજપૂત, પટેલ, હઈ, હુથાર, લુહાર, રબારી, ભરવાડ, કણબી, આ બધી આ દિવાલો તોડવાની છે મારા વાલા. આ દિવાલો આડે હાથમાં ઢંકાઈ ગયો છે. અને એ ચોખ્ખો કરી અને સદગુરુ મહારાજ તન માન ધન બધી પ્રકૃતિઓ એક બાજુ મૂકી આ તારું સ્વરૂપ છે. અને સદગુરુ મહારાજે અહીંયા આપણને ઉભા રાખ્યા છે. એટલે કીધું છે અરે વાંઝણી નારીને સપનું આવ્યું અને પુત્ર નથી એની પાસ. એમ દેખા દેખી જે ભક્તિ કરે એની કેમ પૂરી થશે આશ. અરે બાપ કોને કહેશે રે આ વેશાએ જે પુત્ર જણ્યો. અરે નામ જેણે જાણ્યું રે એ તો વેદ 4 ભણ્યો. અને ભેદ જેણે જાણ્યો રે એ તો તરત ખરો બન્યો. આ સંતો એવું કહે છે કે દેખા દેખી કરવાથી જ્ઞાન નહીં થાય ને ભગવાન ક્યાંય 3 કાળમાં 4 વેદમાં નહીં મળે, તીર્થ વ્રતમાં નહીં મળે.
ધ્યાન યોગમાંય લુગડા બદલાવાથી નહીં મળે. અને જો કપડાં રંગવાથી મળતો હોય તો આ બયું જન્મે દે મરે ત્યાં સુધી ભગવાન લાલ જ કપડાં પહેરે છે, કોઈ દી સફેદ પહેર્યા જ નહીં. તો જ્ઞાન થઈ જવું જોઈએ ને. અને કોઈ દાડો એની માથે વતુંય નથી કરાયું જો બાલ રાખવાથી ભગવાન મળતા હોય તો. અને કોઈ દિવસ બોકડાએ દાઢી જ નથી કરાઈ. આ બકરા છે એ બકરા ક્યાં દાઢી કરાવે છે? અને માથે હાથ મેલવાથી જો જ્ઞાન થતું હોય તો સાપમાં જાઓ એટલે ઓલા નાઈ હોય ને દાઢી કરવાવાળા એ કાયમ માથે હાથ મેલીને દાઢી કરે, જ્ઞાન થઈ ના જાય. પણ આધીન થઈ જવું પડે. સદગુરુના શરણે દંડવત પ્રણામ કરી અને સદગુરુના આમ ગરજ હોવી જોઈએ. ગરજ વગર જ્ઞાન થાય, ગરજ જોઈએ મારા વાલા. અરે નામ જેણે જાણ્યો રે એ તો વેદ ચાર ભણ્યો, અને ભેદ જેણે જાણ્યો રે એ તો તરત ખરો બન્યો. અરે નામ રૂપ ગુણની નાસ્તી અને ચોથું પદ અવિનાશ. આ ચોથા પદનો ભેદ જાણે એને કહીએ હરિનો દાસ. આ નાશ કરે કર્મનો રે સંશય એક પલમાં હણ્યો. અરે ગરીબી રાખી ગુરુજીને સેવો અને કરો શબ્દનો તોલ. આ આપણા થકી જો કોઈ અદકો મળે એનો ધારણ કરવો બોલ. નામ જેણે જાણ્યું રે એ તો તરત ખરો બન્યો. દાસ બાપુ ગાયકવાડ સાહેબ પણ આવું કે છે. નીરજ સાહેબ એમના ગુરુ છે મારા વાલા. અને બાપુ સાહેબ એમ કે છે આ જ્ઞાનથી વિશેષ હોય તો જાણી લેવાનું મારા વાલા, એ વાર નહીં કરવાની, ઓરી લેવાનું. આ જ્ઞાન એવું છે, આનાથી કોઈ શ્રેષ્ઠ બીજી વાત છે ધ્યાન યોગમાં ક્યાંય નથી. અને દેખાદેખી ભક્તિ કરે એ વેશ્યા જેવી છે. બાપ કોને કહેવો? વેશ્યાને અનેક પુરુષારે વ્યવહાર હોય. અને કદાચ જો દીકરો થાય તો બાપ કોને કહે? આધાર કાર્ડમાં નામ કોનું લખાવે? ઘણા એવું આ જગતમાં ચાલી રહ્યું છે. કોઈ કહેશે સધીમાં છોકરો આલ્યો, કોઈ કહેશે કારકામાં આલ્યો. તો પછી કેમ ભૂલ્યા? આધાર કાર્ડમાં નામ કોનું લખાવું? આલ્યો હોય એનું લખવું પડે ને. અને અણહારે આપવો જોઈએ ને. કારકા અહીંયા આલ્યો હોય તો કારકાનું અણહાર આપવો જોઈએ. સધી આલ્યો, સધીનું અણહાર તો આપવો જોઈએ ને. અને આ તો જેટલા કોઈ રમાડવા બાબા કે બેબી હોય ને રમાડવા આવે તો અણહાર લાવે. એના મામા જેવો છે, એના પપ્પા જેવો છે. તો ઓલે આલ્યો એનું શું તાર? કે કારકાએ આલ્યો, ગંબાજી આલ્યો, સધી આલ્યો, કે એનો અણહાર આપવો જોઈએ. આ આંધળે બેરું કૂટાય છે મારા વાલા. સંતોની વાત માનવી નથી અને આડેધડ હાલવું છે. આડેધડ હાલવાથી મેળ આવતો નથી. સંતોના સંગ સેવે મેળ આવતો નથી. નીરત બાપુએ કીધું છે અરે સંતોની એ સંગત રે એ મરણે નામો કીએ રે, અને ચૂકીએ ના 4 દિવસનો લાવ. માટે મન રાખો એ સંતોમાં માલ તું રે. એ વિલંબ ના કરશો એ આવ્યો છે યાદા. સંતોની એ સંગત રે મરણે નામો કીએ રે. તો 4 દિવસ કયા? તો ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. બીજા ક્યાંય ખોળવા જવાના નથી. અને ધર્મ કેવો જ કને જે જેની ફરજ બજાવે એ જ ધર્મ. આ તો જેને પૂછો કે કયો ધર્મ છે, કે કબીર સાહેબનો, નીરજ સાહેબનો, સ્વામિનારાયણનો. એટલે એને ધર્મ ના કહેવાય. પોતાની ફરજ શું છે, પોતાનો ધર્મ શું છે? આશ્રમ 4 કીધા તો આશરાનો ધર્મ શું છે? આવે એને જે આપણા ગોળામાં પાણી હોય પાલું ભરી આપો,
જે આપણા ઘરારું રોટલો હોય આપો. આનાથી મોટો ધર્મ કયો? આશ્રમ 4 કીધા. પ્રથમ બ્રહ્મચાર્ય, પછી ગરસ્તા. 25-100 વર્ષનું આયુષ લેખ્યું શાસ્ત્રોમાં. તો 25 વર્ષ બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને 25 વર્ષે ગ્રસ્ત આશ્રમમાં પગ મૂકવાનો, એટલે 50 વર્ષ અને 25 વર્ષ ગ્રસ્ત આશ્રમ ભોગવી અને વન પ્રસ્થાવે 51 ને 52, એટલે 52 વર્ષ થાય એટલે બપોર નમી જાય વાલા. બપોર નમી જાય, ખેડૂત ખેતરમાં કામ કરવા જાય, સવારમાં 6 વાગે જાય, 12 વાગ્યા સુધી એ કામ થયું એ હાથની વેળામાં ના થાય મારા વાલા. દર 51 ને 52 થાય એટલે બધા આધા નરમ પડે. મણકો દુખે છે ને, કેળું દુખે છે ને, ગુડા દુખે છે ને, અને જાગીરીમાં ભાગ પડી જાય. હા, 25-50 વર્ષ થાય એટલે દીકરા નોખા થાય, દીકરીઓ એમના ઘેર જાતી રહે અને આ પોતે વધ્યા હોય એકલા. એટલે હદ વેળામાં કામ શું થાય વાલા? જાગીરીમાં ભાગ પડી જાય, કામ થાય નહીં. દીકરીઓ મળવા આવી હોય, 5 રૂપિયા હાલવા હોય પણ ગોદામ હોય તો આપે નહીં. એટલે જે સવારની વેળા ઉગતી વેળાએ જે કામ થાય, બપોર નમે કામ થાય. એટલે 50 વર્ષે 51-52 વન પરસ્તા આવે એટલે સંતો કે આ દરેક ઉપરથી હક ઉઠાવી લ્યો. અને ભાર ઉપાડે એવા થયા એટલે દીકરાઓને ભાર આપી દો અને હરિનું ભજન કરો મારા વાલા. આવું સંતો બતાવે છે. અને વન પરસ્તા 25 વર્ષ, ત્રીજો આશ્રમ. ચોથો આશ્રમ સંન્યાસ. તારે આપણે ચોથી ભેડી થઈ જાય. દીકરાના ઘરે દીકરાને પોતરાય થઈ જાય, અને પોતરા થઈ જાય એટલે પછી દાદા દાદી અમે નજર ઓછી હોય. એમના દાદી દાદા હોય ને એટલે જીવતા શેડા કપાઈ જાય. એનું નામ સંન્યાસ. કોઈ આપણે લાઇટના કનેક્શન બોર ફેલ ગયો હોય અને ડીપી ઉતારી લે, લંગરિયા ઉતારી લે, જમ્પર ઉતારી લે, શેડા કાપી નાખે અને ધાંફલા ઉભા હોય. બોલો હવે અહીંયા લંગરિયા નાખે લાઇટ આવે? કઈક આ કનેક્શન કાપી લીધો ને લંગરિયા નાશીને કરે ભક્તિ. પણ કનેક્શન હોય અહીંયા સંતો કે લંગરિયા નાખો, ડાયરેક્ટ લાઈન છે ને અહીંયાથી લાઇટ આવશે. એટલે આવું છે મારા વાલા. છેલ્લો સંન્યાસ આશ્રમ છે, પણ 3 આશ્રમવાળાને ગ્રસ્ત આશ્રમે આવવું પડશે. આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ જય. સરસ આપણને મહારાજે બહુ સારો અભિપ્રાય આપ્યો છે શાસ્ત્રોનો સાર લઈ, અને એમને જે બાબુરામ મહારાજનું જે ભજનનો સાર લઈને આપણને સરસ રીતે સમજાય. બોલો સદગુરુ મહારાજ જય 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 મહારાજ.